રાજકોટ ગેમ ઝોન ડેથ મામલો અત્યાર સુધીમાં 7 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા. પહેલા 4 પરિવારજનોને સોંપવામાં આવતા ત્યારબાદ વધુ 3 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા. ઓફિશિયલી તંત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી. એસીપી રાધિકા ભારે દ્વારા માહિતી આપવામાં આવી. ડીએનએ ટેસ્ટ મેચિંગ થતા પરિવારજનોને છુપાઈ રહ્યા છે. અત્યારે 3 મૃતદેહ પરિવાર આપવામાં આવ્યા. તેમાં નીચે મુજબના નામો છે: ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, ઉંમર વર્ષ 35, વિશ્વરાજસિંહ ગજુભા જાડેજા, ઉંમર વર્ષ 23, કાથાડ આશાબેન ચંદુભાઈ, ઉંમર વર્ષ 18. રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા પરિવારજનોને જાણ કરી મૃતદેહ એક બાદ એક આપવામાં આવશે. રિપોર્ટર આશિષ પાટડિયા, રાજકોટ. કેટલા નામો બહાર આવ્યા છે અને આગળ શું શું પ્રક્રિયા છે? અગાઉ જે 4 મૃતદેહ છે એમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. વધુ જે ડીએનએ માંથી સેમ્પલ મળી ગયા છે અમને, અને વધુ 3 પરિવાર ને જે મૃતદેહ છે એ એમના સ્વજનોને સોંપી આપવામાં આવેલા છે. અને હજુ એફએસએલ માં જે કામગીરી છે એ ચાલુ છે. જેમ જેમ અમને રિપોર્ટ્સ મળતા જશે એ રીતે અમે એના પરિવારનો સંપર્ક કરી અને એમને જે મૃતદેહ છે એ સોંપી દઈશું. જે અત્યારે સોંપવામાં આવ્યા છે એમાં ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ જશુભા જાડેજા અને આશાબેન ચંદુભાઈ કાથડ, આ 3 ના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે. સવારમાં કેટલા 4 છે? સવારે જે 4 સોંપવામાં આવ્યા હતા એમાં સ્મિત વાળા, સત્યપાલસિંહ જાડેજા, સ્મિત વાળા, સુનિલ સિદ્ધપુરા અને જિગ્નેશ કાળુભાઈ ગઢવી, આ 4 ને સવારે સોંપવામાં આવ્યા હતા અને વધુમાં 3 અત્યારે સોંપી દેવામાં. કેટલો સમય જાય છે અને હજી કેટલી બોડી આપી? હજી જે 27 હતા એમાંથી આપણે 7 સોંપી દીધા છે. 20 છે અત્યારે હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલી છે કોલ્ડ રૂમમાં. અને જેમ જેમ એફએસએલ માંથી મળતા જશે રિપોર્ટ એ રીતે તમારા પરિવારનો સંપર્ક કરી અને આપવામાં આવશે. એ એફએસએલ માંથી એની ટેકનિકલ કામગીરી છે, એની કામગીરી એફએસએલ માં થઈ રહી છે. એફએસએલ માં પણ સતત આપણે જોયું છે રીતે અધિકારીઓ અને એના કર્મચારીઓ છે સતત હાજર છે ત્યાં, અને જેટલું વહેલી તકે બને એટલું શક્ય, જેટલું બને એટલું જલ્દી તમામના પરિવારજનોને સોંપી દેવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે. એફએસએલ ના અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ છે? એફએસએલ ના અધિકારી સાથે અહીંયાથી અમે સિનિયર ઓફિસર બધા સતત કોન્ટેક્ટમાં જ છીએ. જેમ જેમ એમની કાર્યવાહી થતી જાય છે એમ એફએસએલ દ્વારા અમને જાણ કરવામાં આવે છે અને તાત્કાલિક જે પરિવારજનો છે એમના મૃતદેહ સોંપી દઈએ છીએ. તમે શું આ બાબતની જાણ પરિવારોને કરો છો કે તમારી બોડી અથવા તમારું ડીએનએ જે મેચ નથી થયું તો આજે ડીએનએ જે છે અમને જેટલાના રિપોર્ટ્સ મળે છે એને પણ જાણ કરીએ છીએ, અને જેના રિપોર્ટ્સ હજી સુધી જે મિસિંગ છે એમના પરિવારજનો સાથે પણ અમે સતત સંપર્કમાં છીએ. અહીંયા હાજર છે એમને પણ કહ્યું છે કે અમારા હેલ્પલાઇન નંબર છે, અમારો કોન્ટેક્ટ કરે. અમારા દ્વારા પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, એ લોકો બેસી શકે શાંતિથી, અને કોઈને પણ પ્રશ્ન હોય તો અમે હેલ્પ ડેસ્ક પણ ઉપલબ્ધ કરેલી છે. સાથે સાથે કંટ્રોલ રૂમ પણ અહીંયા ઉપલબ્ધ કરેલો છે.